વાત કરીએ છોટાઉદેપુરના સંખેડાના છુછાપુરા પાસે અકસ્માત થયો છે। ટેન્કર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો। ઘટનામાં પેટ્રોલ ડીઝલ ભરેલ ટેન્કર પલટી મારી ગયું। રોડ ઉપર પલટી ખાતા ટેન્કરની ટાંકી ફાટી હતી, ત્યારે સંખેડા પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। અમે ડભોઈથી બોડેલી બસ લઈને જતા હતા। એ ટાઈમે અમે છુછાપુરા સ્ટેન્ડે પેસેન્જર લેવા ઊભેલા હતા। એ ટાઈમે પાછળથી પેટ્રોલનું ટેન્કર ઓવર સ્પીડમાં આવ્યું અને પાછળ ટક્કર મારીને ટેન્કર પલટી ખાઈ ગયું અને પેસેન્જરને અમે બીજી બસમાં બેસાડી દીધા। પેસેન્જરને કોઈ જાનહાનિ થઈ નથી। અમે ગાડી પેટ્રોલ ખાલી થતું હતું એટલે અમે બસ અમારી રિવર્સ લઈ લીધી। હા, ફાટી ગયું। અમે દૂરથી જોઈ કે પેટ્રોલ પડતું એટલે ગાડી અમારી બસ રિવર્સ મારી। અમે લોકો ડભોઈથી બોડેલી આવતા હતા ત્યારે છુછાપુરા આગળ બસ પેસેન્જર ઉતારવા માટે તેમને બસ ધીરી પાડી, તો એટલામાં પાછળથી પેટ્રોલ ડીઝલ ભરેલું ટ્રક આવીને બસની પાછળની સાઈડ અથડાયું અને એ ટેન્કર સાઈડમાં જઈને પલટી ખાઈ ગયું। એમાંથી પેટ્રોલ ને ડીઝલ લીકેજ થવા લાગ્યું, તો ડ્રાઈવર સાહેબે કંડક્ટર સાહેબે બસ ઊભી રાખીને સાઈડમાં બધાને ઉતારી દીધા બસમાંથી પેસેન્જરોને, અને એમને વધારે કંઈ આગળ કયું સળગે બળગે ડીઝલમાંથી બ્લાસ્ટ થાય એટલે કંઈ દુર્ઘટના થાય એના એવું ના થાય એટલા માટે બસ થોડી પાછળ લઈને પેસેન્જરોને બીજી બસમાં મોકલી આપ્યા અને બધાને સેફલી બધાને ઘેર મોકલી આપ્યા।